તો રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ટ્રફ બે સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર હેઠળ આગામી 7 દિવસમાં વરસાદી માહોલ રહી શકે છે। આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત માટે ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે। इक्का दुक्का स्थानों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में हेवी रेनफॉल का संभावना रहेगा। भरूच, नवसारी भरूच, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। हेवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ। सौराष्ट्र कच्छ में आज हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और हेवी रेनफॉल जूनागढ़, राजकोट के लिए दिया गया है। कल के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ। તો રાજ્યમાં જ્યારે વરસાદી માહોલ જામેલો છે ત્યારે વિંડી મારફતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે હવે આગામી કલાકો અને આગામી દિવસોમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે। અત્યારે સ્ક્રીન પર હું આપને વિંડી બતાવી રહી છું અને તે પ્રકારે જે આ વિસ્તાર જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમાં સુરત, વાપીનો આ વિસ્તાર છે અને નીચે મુંબઈનો વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। કેટલીક જગ્યાએ યલો એલર્ટ જોવા મળી રહ્યું છે તો કેટલીક જગ્યાએ ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે અને આ જ વિસ્તારોમાં ગઈકાલથી જ સતત વરસાદી માહોલ બંધાયેલો જોવા મળી રહ્યો છે। આજે પણ આ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। ખાસ કરીને વાપી અને નવસારી સહિતના વિસ્તારોમાં 5 ઇંચની આસપાસનો વરસાદ વરસી રહ્યો છે। હવે વાત જો આપણે સૌરાષ્ટ્ર આગળ વધીશું તો ભાવનગર છે કે પછી મહુવા છે, જૂનાગઢ જે છે, વેરાવળ છે, પોરબંદર આ જે વિસ્તાર છે ત્યાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે એટલે કે જે નૈઋત્યનું ચોમાસું છે તે અહીંથી આગળ વધીને કચ્છ તરફ આગળ વધશે અને તે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈટાઈડની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે નીચેના ભાગો મુંબઈ સાઈડ પર અત્યારે હાઈટાઈડની એલર્ટ આપવામાં આવ્યું છે અને તે જ અસર ગુજરાતના દરિયાકાંઠાના આ વિસ્તારોમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને માછીમારી ન ખેડવા માટે 10 જુલાઈ સુધીનું એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કહી શકાય કે તેમાં પણ 7 જુલાઈ સુધી એટલે કે આગામી જે 5 થી 6 દિવસનું એલર્ટ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। તો આ તો આગાહી છે આજના દિવસથી। હવે જો આવતીકાલની વાત કરવામાં આવે એટલે કે 2 જુલાઈની વાત કરવામાં આવે ત્યારે નૈઋત્યનું ચોમાસું હજુ દક્ષિણ ગુજરાત તરફથી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને તેમાં સૌથી વધુ માઠી અસર આવતીકાલે વાપી અને સુરતની જોવા મળી રહી છે। વાપી અને સુરતના જે વિસ્તારોની અત્યારે સ્થિતિ વિંડીમાં જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ છે, કેટલાક વિસ્તારોમાં યલો છે, કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે વાપી અને સુરત વચ્ચેનું જે આખું પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આ સમયગાળા દરમિયાન એટલે કે આવતીકાલે ખાસ આવતીકાલનો દિવસ છે કે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા પણ તેને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને આગાહીને જોતા તંત્રએ તમામ તૈયારીઓ પણ કરી દીધી છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં
ખાસ કરીને લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે આ મહુવાનો પટ્ટો છે ત્યાં પણ થોડી એલર્ટની શક્યતાઓ જોવા મળી રહી છે. તો આ તો વાત થઈ 2 જુલાઈની. હવે આગળ આપણે 3 જુલાઈની આગાહી ઉપર પણ નજર કરી લઈશું. હવામાન વિભાગે આમ તો 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, પરંતુ 3 જુલાઈના રોજ વરસાદી માહોલમાં થોડાક રાહતના સમાચારો જોવા મળી રહ્યા છે. મેઘો હળવો થયો હોય તેવું અહીં લાગી રહ્યું છે. ખાસ કરીને વાપી અને મુંબઈ સાઈડનો જે પટ્ટો છે ત્યાં જ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને બીજા બધા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણમાં પણ રાહત મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ 3 જુલાઈની રોજ આ વાદળા હટે અને તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જે દરિયાકાંઠાનો આ વિસ્તાર છે, સૌરાષ્ટ્ર પંથક, જેમાં પોરબંદર, જુનાગઢ, વેરાવળ અને મહુવાનો જે આ પટ્ટો છે ત્યાં 3 જુલાઈના રોજ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે.